અત્યારના ઝેનજી લોકોને એક ઘેલછા છે કે આવા મૂંગેડાટ કાફેની અંદર એ પોતે બ્રેકફાસ્ટ કરે, ડિનર કરે, પરંતુ ગઈકાલનો જે કિસ્સો સામે આવ્યો છે એ આજના યુવાનો માટે ક્યાંક ને ક્યાંક ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે અત્યારના યુવાનો એવું માને છે કે આવા મૂંગેડાટ એક કાફાની અંદર જ એ સારી ગુણવત્તાનું તમને ખાવાનું મળી શકે, પરંતુ એવું નથી. એ રોડ રસ્તા ઉપર, લારીઓ ઉપર ક્યાંક ને ક્યાંક જે લોકો પોતાનો નાનો ધંધો ચલાવે છે તે લોકો પણ અત્યારે એ સારી ગુણવત્તાયુક્ત ખાવાનું લોકોને પીરસે છે, લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. પરંતુ આવા મોંઘાડાટ કેફેની અંદર ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અનેક વખત ભૂતકાળની અંદર પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જે આવા મોંઘેદાટ કાફેની અંદર એ ઈયળ નીકળતી હોય છે, એ માખી નીકળતી હોય છે, ક્યાંક ને ક્યાંક અખાદ્ય પદાર્થોનો જથ્થો પણ આવા કેફેમાંથી પકડાતો હોય છે. મોંઘાદાટ એવા અનેક રેસ્ટોરન્ટો અમદાવાદમાં આવેલા છે, જેમાંથી અનેક વખત આવા અખાદ્ય પદાર્થોનો જથ્થો પણ એ ફૂડ વિભાગ દ્વારા પકડવામાં આવે છે, જેમાં પનીર હોય, અખાદ્ય મીઠાઈઓ હોય કે અન્ય કોઈ વાનગીઓ હોય, જે વારંવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું કામ આવા મોંઘેદાટ રેસ્ટોરન્ટો કરે છે, આવા મોંઘેદાટ કેફેઓ કરે છે. તેમની સામે ફૂડ વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેનો પણ સવાલ છે. પરંતુ અત્યારના યુવાનો જેમને એ ઇન્સ્ટાગ્રામ રીલ હોય, ફેસબુકની રીલ હોય, તે જોઈને ઘેલછા લાગી છે કે આપણે તો એ સિંધુ ભવન રોડ પર ઉપર આવેલા મોંઘેદાટ કેફેની અંદર જ ડિનર કરવું છે, મોંઘેદાટ કેફેની અંદર જ આપણે કે ત્યાં બ્રેકફાસ્ટ કરવા જવું છે. તેમની માટે આ ગઈકાલનો જે કિસ્સો છે કે એક ગાર્લિક બ્રેડમાંથી જે 100 રૂપિયાની ગાર્લિક બ્રેડ બને છે, પરંતુ આવા મોંઘેદાટ કેફેની અંદર તેમના 1000 રૂપિયા લેવામાં આવે છે. તેમ છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. એ વાનગી બનાવવામાં કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવતી અને તેમાંથી માખી નીકળી છે. એટલે તે ગ્રાહકને અત્યારે કડવો અનુભવ થયો છે. અને આવા મોંઘેદાટ કેફે જે 1000-2000 રૂપિયાની વાનગીઓના મેન્યુ બનાવે છે, સારા સારા ઇન્ટેરિયર ડિઝાઇન કરે છે અને લોકોને આકર્ષવાનું કામ કરે છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંક ને ક્યાંક એ લોકો ચેડા કરે છે. આવા અનેક વખત હવે ઉદાહરણો એક બાદ એક અમદાવાદની અંદર આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ફૂડ વિભાગ આ કોમોબાઈ કાફે સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.